ભરૂચ પાસેના પાનોલી ગામે એક કેનેડિયન મૌલવી, એટલે રહેતો તો કેનેડામાં પણ પાનોલીમાં એની એક મદરસા પણ હતી અને એની આસપાસ 2-3 દુકાનો પણ હતી. એ કેનેડાથી ભારત આવ્યો અને એના ઉપર એક હિન્દુ મહિલા પર બળાત્કાર કરવાનો આરોપ લાગ્યો. આ મહિલા તેની મિત્ર દ્વારા આ જે મૌલવી છે એના સંપર્કમાં આવી હતી. હવે જ્યારે મામલો પોલીસ પાસે ગયો અને તંત્રને જ્યારે આ બાબતની ખબર પડી ત્યારે આ મૌલવીની જે મદરસા છે જે ગેરકાયદે હતી અને આની આસપાસની જે દુકાનો હતી એને તોડી પાડવામાં આવી હતી. આ વિડીયોમાં આપણે આ જ વસ્તુ જોઈ રહ્યા છીએ કે કેવી રીતે દાદાનું બુલડોઝર આ મૌલવીની જે ગેરકાયદેસર મદરસા હતી એના પર ફરી વળ્યું છે. તો જોઈએ આ વિડીયો.